નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. એક અત્યંત સુખી સોની પરિવારમાં અચાનક ધંધામાં ખોટ આવી એટલે બધું ધન જવા લાગ્યું. પરંતુ એ પરિવારે થોડા જ દિવસોમાં એવું કર્યું કે જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. ધનજીભાઈની સોનાની દુકાન 3 પેઢીથી ચાલી રહી હતી અને સંયુક્ત પરિવારમાં તેના બધા દીકરા અને પૌત્ર રહેતા હતા. ઘરમાં 40 વ્યક્તિ એક જ રસોડે જમતા હતા અને બધા પ્રેમથી અને શાંતિથી રહેતા હતા. એક દિવસ ધનજીભાઈને સપનામાં લક્ષ્મી માતાએ દર્શન આપ્યા અને કહ્યું કે હવે અહીંયા રહીને મને મૂંઝારો થઈ રહ્યો છે. તમારી 3 પેઢીથી હું અહીંયા રોકાઈ ગઈ છું અને હવે મારે જવું છે. હવે તમારી ત્યાં દરિદ્રતા આવશે. તમારા વ્યવહાર અને વચનમાં કોઈ ખોટ નથી અને તમારી 3 પેઢીમાં કોઈએ મારો દુરુપયોગ કર્યો નથી. એટલે તમને કહેવા આવી છું અને એક વરદાન માંગી લો, જેથી હું જતાં જતાં તમારી ઈચ્છા પૂરી કરતી જાઉં. ધનજીભાઈ ઘરના વડીલ હતા અને આખો પરિવાર તેનું ખૂબ જ માન રાખતા. જેથી તેને લક્ષ્મી માતાને કહ્યું કે તમે જવાનું નક્કી કરી લીધું છે તેમાં તો હું કશું નહીં કરી શકું, પણ મને તમારે જો વરદાન આપવું હોય તો એટલું જ આપજો કે મારા પરિવારમાં બધા સાથે હળીમળીને રહે છે અને પ્રેમભાવ, મન સન્માનમાં જે સંસ્કાર છે તેમાં કોઈ ખોટ ન આવે. એટલે લક્ષ્મી માતાએ તથાસ્તુ કહીને વિદાય લીધી. લક્ષ્મી માતા જતાં જ ધંધામાં નુકસાનની મોટી મોટી ઉઘરાણીના રૂપિયા આવે નહીં અને આવા અનેક પ્રશ્નો આવવા લાગ્યા. પણ જરા પણ વિચલિત થયા વગર આખો પરિવાર પ્રેમ અને શાંતિથી તેનો ખરાબ સમય પસાર કરી રહ્યો હતો. એક દિવસ રાત્રે ઘરે ગયા. ધનજીભાઈનો નિયમ હતો કે તેના દરેક પુત્ર અને પૌત્ર જમી લે પછી જ પોતે જમવા બેસે. બધાએ જમી લીધું પછી ધનજીભાઈ જમવા બેઠા. ખીચડીમાં જરૂરથી વધારે મીઠું નખાઈ ગયું હતું. પહેલાં તો ધનજીભાઈને એમ થયું કે વહુને જાણ કરું, પણ પછી પોતે વિચાર્યું કે મારા પુત્ર અને પૌત્ર એક પણ શબ્દ બોલ્યા વગર જો જમી લીધું હોય તો મારે આ ગડબડમાં શા માટે કંકાસ કરવો જોઈએ. હવે બન્યું એવું કે રસોડામાં 3 વહુ રસોઈ બનાવતી હતી અને ભૂલથી 3 વહુએ ખીચડીમાં મીઠું નાખી દીધું હતું. પણ આખા ઘરમાંથી કોઈ પણ બોલ્યા વગર બધાએ જમી લીધું. તે જ રાત્રે ધનજીભાઈને સપનામાં દરિદ્રતા આવી અને કહ્યું કે હું હવે જાઉં છું. હવે આ ઘરમાં હું મૂંઝાઉં છું. અહીંયા હું રહી નહીં શકું. ત્યારે ધનજીભાઈએ કહ્યું કે હજી તો 8 જ દિવસ થયા છે. ત્યાં તમારે ક્યાં જવું છે? ત્યારે તેને કહ્યું કે તમારી 3 વહુનો મગજ ફેરવી નાખ્યો અને 3 ખીચડીમાં મીઠું નાખ્યું. તમારા નુકસાનની કામકાજમાં રૂકાવટ કરાવી. પણ તમે લોકો તો નથી અંદરો અંદર લડતા, નથી કે ઝઘડતા નથી, તો હવે મારું અહીંયા શું કામ છે? મારી તો જે ઘરમાં કજિયા કંકાસ થતા હોય, એકબીજા મારામારી કરતા હોય, ઘરના લોકો જ એકબીજાના સારા કામ ન થવા દેતા હોય, આવા લોકો હોય ત્યાં મને રહેવું ગમે છે. તમારા જેવા પ્રેમાળ લોકો હોય અને સાથે સાથે કોઈનો વાંક હોય
તો પણ કોઈ ગુસ્સે થતા ન હોય ત્યાં મારું શું કામ? ત્યાં મારું મન પણ મૂંઝવણ અનુભવે. જેથી હું જાઉં છું અને લક્ષ્મી માતા આવતીકાલથી અહીંયા આવી જશે. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો. આવી સ્ટોરી સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. સાંભળવા માટે આભાર.